દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામે વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ, અગ્નિશસ્ત્ર તથા 5 નંગ જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેજ પોલીસે ગતરોજ વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમંચો, અગ્નિશસ્ત્ર તથા 1 નંગ જીવતા કારતૂસ સાથે તમંચો લાવનાર અને મંગાવનાર 2 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સાંજે જ દહેજ પોલીસને બીજો એક આર્મ્સ એક્ટનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દહેજ પીઆઈ એચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે દહેજ વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનીલાલ મંડલ પોતાની પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ, અગ્નિશસ્ત્ર રાખે છે. માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતા એક ઇસમ અમનકુમાર મુનીલાલ મંડલ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની ઝડપ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, અગ્નિશસ્ત્ર તથા 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ 1959 સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેની પાસેથી મળેલ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત ₹20,000 અને 5 નંગ જીવતા કારતૂસ કિંમત ₹500 અને એક મોબાઈલ મળી કુલ કિંમત ₹25,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.